તો મિત્રો ભાઈબંધ એવા રાખો કે અડધી રાતે કામ આવે બરાબર અને ફોન કરતાની સાથે જ કે લોકેશન નાખી દે, ચલ આવી ગયો બરાબર. તો ભાઈબંધો એવા રાખો મિત્રો કે અડધી રાતે પણ તમે જ્યારે ફોન કરો ત્યારે તમારે દુઃખમાં જે છે સાથીદાર બને બરાબર, અને દુઃખમાં પણ તમારી સાથે રહે બરાબર. એવા ભાઈબંધો રાખો બરાબર. તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું ખેતર છે બરાબર, ત્યાં ઘર છે, ત્યાં આપણો આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો ફરીથી આપણે ખેતરમાં ઘર જે છે ત્યાં આપણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે સવારની અંદર વાગેલા છે 10, અને આજનો વ્લોગ વિડીયો આપણે સવારની અંદર સવારમાં 10 વાગે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે બરાબર. આપણું જે ખેતરમાં જે ઘર છે ત્યાં બરાબર આજનો વ્લોગ વિડીયો જે છે આપણે સ્ટાર્ટ કરેલો છે. તો આજે આપણે વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મિત્રો ખાસ કે ભાઈબંધો બધાને હોય છે બરાબર. તો ભાઈબંધો ઘણા બધા હોય પણ સાચો મિત્રો રાખવો જરૂરી છે બરાબર, જે સુખ દુઃખમાં સાથીદાર અને સહભાગી બને બરાબર. તો સુખ દુઃખમાં સાથીદાર રહેનાર આપણા મિત્ર તો ઘણા બધા હોય બરાબર. ભાઈબંધો જે છે મિત્રો ઘણા બધા હોય પણ જે સુખમાં તો સાથીદાર હોય પણ દુઃખમાં પણ સાથીદાર બને એવા મિત્ર રાખવા જરૂરી છે. તો આજે આપણે વ્લોગ વિડીયોની અંદર વાત કરવાના છે કે સાચા મિત્રો બરાબર. સાચા મિત્રો એટલે કે એક એવો સાચો મિત્ર રાખવો જે સુખ દુઃખમાં સાથે અને ભાગીદાર બને બરાબર. તો ઘણા બધા મિત્રો આપણા ભાઈબંધો હશે બરાબર, ઘણા બધા હશે. અમુક ચાહક મિત્રોના ઘણા બધા હશે અને અમુકના થોડા પણ હશે જેના જેવા ભાઈબંધો બરાબર. તો ઘણા બધા ભાઈબંધો હશે પણ એક એવો ભાઈબંધ રાખવો કે મિત્રો સુખ દુઃખમાં સાથીદાર અને સહભાગી બને. જો તમે પૈસાવાળા હોય તો તમારી પાસે ઘણા બધા ભાઈબંધો હશે, પણ જ્યારે તમે ગરીબ હોય ને એની પાસે તમે જોજો કે ભાઈબંધો કેવા હશે બરાબર. તો આ પણ જોવું, અને અમીરી અને ગરીબી ભાઈબંધો જોતા હોય છે, અને અમુક જે મિત્રો જે સાચા દિલથી ભાઈબંધી નિભાવતા હોય છે અને સુખ દુઃખમાં સાથીદાર બનતા હોય છે અને સહભાગી થતા હોય છે બરાબર. સુખમાં પણ સાથ આપે અને દુઃખમાં પણ સાથ આપે બરાબર. તો સુખ દુઃખમાં સાથીદાર એવા આપણા મિત્ર હોય બરાબર. તમે ઘણા બધા આપણા મિત્રો હોય બરાબર, એમાંથી એક ભાઈબંધ એવો રાખો કે મિત્રો તમારા દુઃખમાં તમે ફોન કરતાની સાથે જ કે શું થયું છે આ તે વાત કરી અને લોકેશન નાખ કે ગમે તે કર બરાબર, અને આપણે જગ્યાનું એડ્રેસ આપીએ તો આપણો જે ભાઈબંધ જે છે, સાચો મિત્ર જે છે એ આપણી ભાઈબંધી માટે આપણે જે ગમે તે કરીને આપણી માટે ગમે તે વસ્તુ એ કરી શકે બરાબર. તો ભાઈબંધી એવી રીતે નિભાવી કે જે સુખમાં અને દુઃખમાં સાથીદાર બને. મિત્રો તો તમારી પાસે ઘણા બધા હશે પણ એક એવો મિત્રો રાખજો જે મિત્રો સુખમાં અને દુઃખમાં સહભાગી અને સાથે રહે બરાબર. તો મિત્રો એવા પણ રાખજો બરાબર, જેથી આપણને સુખમાં કામ લાગે અને દુઃખમાં પણ કામ લાગે બરાબર. કે પૈસા હોય ત્યારે મિત્ર આપણી પાસે આવે, એવા મિત્રો જે છે એ તો તમને છેતરી જશે બરાબર. તમારે કંઈક કામ પડ્યું, કદાચ દુઃખમાં તમે હો તો એ મિત્રો જે છે બધા સાથ છોડી દેશે બરાબર. અને સુખમાં તો હોય બરાબર, અને સુખમાં તો ઘણા બધા હોય પણ દુઃખમાં હોય ને તો આપણે મિત્રો જે છે મતલબ કે જે ભાગીદાર અને સહભાગી બને બરાબર, દુઃખમાં પણ આપણી સાથે રહે. મિત્રો જ્યારે તમારી પાસે પૈસા ઘણા બધા હોય ને તો ત્યારે તમારી પાસે અઢળક ભાઈબંધો હશે બરાબર, ઘણા બધા ભાઈબંધો હશે. જ્યારે તમારી પાસે આ મની પાવર હશે, પૈસાનો પાવર હશે, ત્યારે તમારી પાસે ઘણા બધા મિત્રો હશે. પણ અમુક એવા મિત્રો જે તમે રાખજો અને તેમનો અનુભવ કરી જોજો કે સાચો મિત્રો શું છે બરાબર. તમને એવું લાગે કે મારો સાચો મિત્ર આ છે બરાબર, તો તમારા દરેક મિત્રોનો અનુભવ કરજો બરાબર, નિરીક્ષણ કરજો, અને તમે ગમે તે રીતે ટ્રાય ખેંચજો કે મારો સાચો મિત્રો દુઃખમાં કોણ સાથીદાર બને છે અને સહભાગી થાય છે બરાબર. તો દુઃખમાં કોણ સાથ આપે છે અને સુખમાં કોણ સાથ આપે છે બરાબર. તમે પૈસા હાથે ગમે તે રીતે એમની પરીક્ષા કરી જોજો ભાઈબંધોની બરાબર, કે ભાઈબંધ આ રીતે મારે કામ પડ્યું છે, આ છે, તું છે, આવે છે. તો ભાઈબંધ જે છે એમની તમે ગમે તે રીતે પરીક્ષા લો મિત્રો, અને પરીક્ષા જો તમે સુખમાં અને દુઃખમાં જે સાથીદાર અને ભાઈબંધી સાચી નિભાવતો હશે એ મિત્ર જે છે તમને તમારા કામનું મતલબ કે કામમાં આવી જશે અને મતલબ કે એ કામ પૂરું કરશે બરાબર. અને જે એવા જે મિત્રો હશે બીજા કે એ બહાના કાઢીને તમને જતા રહેશે બરાબર. તો આવા પણ મિત્રો હોય છે અને સાચા પણ મિત્રો હોય છે. તો તમારે નક્કી કરવાનું છે
કે મિત્રો કેવા અને કઈ રીતે અને કેવા મિત્રો રાખવા જોઈએ, બરાબર. તો બધા, હું નથી કહેતો કે મિત્રો ભાઈબંધી તમે જે તમારા ભાઈબંધો છે, અમુક એવા ભાઈબંધો જે છે એમને છોડી દો, પણ ના, એ ભાઈબંધો તમે છોડો નથી, પણ મિત્રતા રાખવી, બરાબર, ભાઈબંધી રાખવી, પણ એટલી બધી પણ એવું ના રાખવું, બરાબર, કે કારણે આવનારા સમયની અંદર તમને સુખ દુઃખમાં મતલબ કે સાથ ના આપે, બરાબર. અને એક એવો મિત્ર રાખજો કે સુખમાં અને દુઃખમાં પણ સાથીદાર રહે. મેં તમને કીધું એમ, બરાબર, દુઃખમાં પણ સાથ આપે અને સુખમાં પણ સાથ આપે, બરાબર. ગમે ત્યારે તમારે કામ પડે તો એ મિત્ર આપણે મતલબ કે કામ પડે, બરાબર, કામ પડે તો આપણને મતલબ કે હી કરે એમ, બરાબર, સપોર્ટ કરે, બરાબર. તો એવા મિત્ર રાખજો મિત્રો. ઘણા બધા આ દુનિયાની અંદર મિત્રો તો ઘણા મળશે, બરાબર. તમારી પાસે પૈસા હશે ને તો બધા આવશે, બરાબર. અને પૈસા જ્યારે તમારી પાસે ના હોય ને તો ત્યારે બધા મિત્રો જે છે તમારાથી દૂર થશે અને બધું તમારું કામ જ નહીં લાગે, મતલબ કે, બરાબર, તમારા કામની અંદર ના આવે. અને જે અમુક એવા જે મિત્રો હશે ને એ તમને મતલબ કે કહેશે કે ચાલ તારે શું કામ થયું છે, આ છે તે છે, એ પ્રોબ્લેમને સોલ્વ કરશે. તો મિત્રો ભાઈબંધ એવા રાખો કે અડધી રાતે કામ આવે, બરાબર, અને ફોન કરતાની સાથે જ કે લોકેશન નાખી દે, ચાલ આવી ગયો, બરાબર. તો ભાઈબંધો એવા રાખો મિત્રો કે અડધી રાતે પણ તમે જ્યારે ફોન કરો ત્યારે તમારે દુઃખમાં જે છે સાથીદાર બને, બરાબર, અને દુઃખમાં પણ તમારી સાથે રહે, બરાબર. એવા ભાઈબંધો રાખો, બરાબર. કારણ કે સુખમાં તો બધા ભાઈબંધો હોય છે, પૈસા હોય ત્યારે બધા ભાઈબંધો તમારી પાસે હોય, પણ જ્યારે દુઃખ પડે ને ત્યારે જે તમારા બધા ભાઈબંધો જે છે ને એ બધા છૂટી પડતા હોય છે, બરાબર. તો મારો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો બનાવવાનું એક જ કારણ છે કે તમારા બધાના, મારા પણ ભાઈબંધો છે અને તમારા પણ ભાઈબંધો છે, બરાબર, પણ ભાઈબંધી એવી નિભાવો કે ગમે ત્યારે અને ગમે તે સમયે અને ગમે ત્યારે, બરાબર, કે કામ પડે અને કે લોકેશન નાખી દે, ચાલ આવી ગયો, બરાબર. અને એ આપણું કામ જે છે એ આપણી મેટર જે છે એ બધી સોલ્વ કરે. મેટર તો ના કરવી જોઈએ, બરાબર. આતે પણ ગમે તે આતે કંઈ કામ પડ્યું હોય, બરાબર, તો કે આપણે ચાલો આવી ગયો છું, તું ખાલી લોકેશન કે મને, એ જગ્યા કે, તું એડ્રેસ કે, તું આવી જાઉં, બરાબર, ત્યાં. તો એવો મિત્ર રાખો જે આપણે દુઃખમાં સાથીદાર રહે, બરાબર, સુખ કરતા પણ વધારે દુઃખમાં સાથીદાર રહે, એવા મિત્રો રાખો, બરાબર, જેનાથી તમને આગળમાં જતા કોઈ તકલીફ પણ ના પડે. અને જે વધારે, હું નથી કહેતો મિત્રો, મેં તમને કીધું એમ આગળ કે મિત્રો જે છે તમારે એવા મિત્ર હોય તો ભાઈબંધી છોડી નાખવી, બરાબર. ના, ભાઈબંધી છોડો નથી, પણ મિત્રો એક કે બે મિત્ર એવા તમારે રાખવા જે દુઃખમાં સાથીદાર અને કાયમ માટે સાથે રહે, બરાબર. એવા મિત્રો રાખવા જોઈએ, બરાબર. તો મારો મતલબ એમ જ છે કે પૈસામાં હોય ગમે તેમાં, બરાબર, પૈસા માંગે તો પૈસા હાથે, ગમે તેમાં, દુઃખમાં અને સુખમાં બંનેમાં એક સાથે, અને ગમે ત્યારે એ થાય, બરાબર, ગમે તે પ્રોબ્લેમ થાય તો આપણી સાથે રહે, એવા મિત્રો રાખવા જોઈએ. તો મિત્રો વ્લોગ વિડીયો જે છે આપણે વધારે લાંબો થઈ જશે તો વ્લોગ વિડીયો પણ તમને જોવાની મજા નહીં આવશે ને, અને વ્લોગ વિડીયો વધારે લાંબો થઈ જાય તો જોવાની પણ મજા ના આવે, બરાબર. તો વ્લોગ વિડીયો આપણે આટલે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે. મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.